विद्यार्थी मित्रों આપણે પ્રકરણ જે છે બરોબર છે એ સાતમું એમાં સમૂહ 18 ના તત્વોની વાત કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણ 7 જે છે પી વિભાગના તત્વો એમાં આપણે સમૂહ 18 ના તત્વો બરોબર એની વાત કરવા જઈ રહ્યા છીએ, જેને આપણે ઉમદા વાયુ તત્વો અથવા નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ છીએ બરોબર। कारण के आ जे तत्वों जे छे बराबर है एमां हीलियम सिवाय हीलियमनी तमे परमाणु क्रमांक लो तो 2 एटले एनी इलेक्ट्रॉन रचना 1s2 बराबर। ए सिवाय बाकीना जे तत्वों जे छे बराबर एनी संयुक्ता कोषनी इलेक्ट्रॉन रचना जोशो तो ns2 np6 छे, एटले के समृद्ध इलेक्ट्रॉन रचना धरावे छे, एटले इलेक्ट्रॉन मेळवता बी नथी के गुमावता बी नथी बराबर। अने बीजी रीते जोवा जईए तो ऊंची आयनिकरण एन्थेल्पी धरावे छे। आवृत्तमां तमे जोवो तो सौथी ऊंची आयनिकरण एन्थेल्पी धरावता तत्वो छे અને વધુ એટલે કે ધન પોઝિટિવ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી મૂલ્ય ધરાવે છે અને માટે એ રાસાયણિક રીતે કેવા છે નિષ્ક્રિય છે અને એટલા માટે એને ઉમદા અથવા નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે છે। હવે 18મા સમૂહના તત્વોની વાત કરું તો તમને ખબર છે કે એમાં આપણે જોવા જઈએ બરોબર છે તો એમાં બરોબર છે 7 તત્વોનો સમાવેશ થાય છે બરોબર હે ને। એને શોર્ટમાં યાદ રાખવા માટે મેં તમને કીધું હતું બરોબર છે हीना नीना और करीना की हीना नीना और करीना की जेरोक्स बराबर रेड ऑरेंज। हीना नीना और करीना की जेरोक्स रेड ऑरेंज बराबर। एना परथी आपने He एटले हीलियम, Ne एटले रेनियॉन, Ar एटले आर्गोन, Kr एटले क्रिप्टॉन, Xc एटले ज़ेनॉन, Rn रेड एटले रेडोन अने ऑरेंज परथी ओजी परथी आवडे ऑग्निसोन આપણે યાદ રાખવાનું બરાબર। આ હમણાં રિસેન્ટલી સુધાર્યું નવું તત્વ છે બરાબર। હવે પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખવા માટે ઓલરેડી આપણને ટ્રીક ખબર છે, આપણે સમૂહમાં ઉપરથી તરફ જઈએ એમ બરાબર। આમાં 2 છે, 2 માં તમે 8 ઉમેરો એટલે 10 બરાબર છે હે ને। પછી 8 10 માં પછી બીજા 8 ઉમેરો એટલે 18 બરાબર। 18 માં બીજા 18 ઉમેરો એટલે 36, 36 માં બીજા 32 ઉમેરો 36 માં બીજા આપણે શું કરીશું 18 ઉમેરશું સોરી बराबर है। એટલે અહીંયા 54, 54 માં આપણે 32 ઉમેર્યું છે એટલે 86, 86 માં 32 ઉમેર્યું છે એટલે 118 બરાબર। આ રીતે આપણે ઓલરેડી આપણે 11મા ધોરણમાં આ શીખી ગયા છે બરાબર છે 8 8 18 18 32 32 બરાબર। તો આ રીતે આપણને આખા એના પરમાણુ ક્રમાંક યાદ રહી જાય બરાબર છે। ઇલેક્ટ્રોન રત્નમાં આપણે કીધું તો કે હિલિયમ જે છે એની 1s2 છે, બાકીના તત્વોની બાહ્યતમ કક્ષાની તંત્ર લેશો તો ns2 np6 થશે બરાબર છે। તો અહીંયા નિયોનની વાત આવે તો એમાં n બરાબર આપણે 2 લેવાના બરાબર છે। ક્રિપ્ટોન માટે n બરાબર આપણે 3 લેવાના, ઝેનોન સોરી આર્ગોન માટે ક્રિપ્ટોન માટે કેટલા લેવાના n બરાબર 4, ઝેનોન માટે 5 બરાબર છે, રેડોન માટે 6 અને ઓગ્નિસોન માટે 7। એમ છતાં પણ મેં તમને બીજી ટ્રીક આપી હતી બરાબર છે હે ને કે તમારે અહીંયા આની યાદ રાખવી હોય તો S પછી SP SP DSP DSP FDSP બરાબર છે। તો એ આ આખું ઓલરેડી આપણે પી બ્લોકની જે ઇલેક્ટ્રોનના સરળતાથી શીખવાડી છે એમાં આ વસ્તુ આવી જાય છે। तो मैं तमने अहींया बात करी थी उमदा वायु तत्वोनी हीलियम, नियोन, आर्गोन, क्रिप्टोन, ज़ेनोन, रेडोन अने ऑग्निसोन। हवे आ जे बधा तत्वो जे छे ने बरोबर छे ए तो अहींया बात करूं छुं रेडोन अने ऑग्निसोन सिवायना बाकीना उमदा वायु वातावरणमांथी मळी आवे छे बरोबर छे। शुष्क हवामां तेमनी वातावरणीय प्रचुरताथी कदथी 1% बरोबर छे जेटलो आर्गोन मळी आवे छे। हीलियम अने केटलीक वखत नियोन ये रेडियो सक्रिय खनिजोनी उत्पत्तिमांथी मळी आवे छे। कई रेडियो सक्रिय खनिजो तो अहींया पिंच ब्लेंड, मोनाज़ाइट अने क्लीवाइट। आ उपरांत हीलियमनो मुख्य व्यापारी स्त्रोत कुदरती वायु छे बरोबर छे है ने। हवे अहींया ज़ेनोन अने रेडोन जे छे बधा केवा छे विरल तत्वो छे। हवे एक वस्तु अहींया ए पण ध्यान राखवानी छे के आ रेडोन जे छे ने मित्रों ए बरोबर छे तमने हुं बात अहींया समजावुं तो रेडियम जे छे 88 रेडियम 228 सॉरी 88 रेडियम 226 आ 88 रेडियम 226 जे छे ए आल्फा कणनु छे उत्सर्जन करे એટલે કે 2He4 એનું ઉત્સર્જન કરે તો આપણને ગાડી 86 રેડોન બરોબર છે અને અહીંયા 222 આપણને મળે। એટલે અહીંયા આ જે રેડોન જે છે એ રીતે પ્રાપ્ત થાય છે શેમાંથી રેડિયમના ક્ષયથી બરોબર છે। એટલે ગાડી રેડિયમ જે છે એનો ક્ષય થવાથી એમાંથી આલ્ફા કણ ઉત્સર્જિત થાય તો એમાંથી આપણને 86 બરોબર છે રેડોન 222 મળે। તો આ રીતે આ જે છે બધાનું પ્રાપ્તિ સ્થાન છે। હવે અહીંયા નવો જે લેટેસ્ટ શોધાયો ઓગ્નિસોન બરોબર છે એનું અર્ધ આયુષ્ય તમે જુઓ તો 0.7 મિલી છે 0.7 મિલી સેકન્ડ છે
બરોબર છે. અને તેથી તેમનું જે કેમિસ્ટ્રીની વાત કરવા જઈએ તો એ માત્ર મુખ્ય અનુમાપનો કરાયા છે એના, બરોબર છે હે ને. તેથી તેમના રાસાયણિક વિજ્ઞાનના મુખ્ય અનુમાપનો કરાયા છે કારણ કે એનું અર્ધાયુષ્ય 0.7 મિલિસેકન્ડ જેટલું છે, બરોબર છે. એટલે ઇંગાડી આ ઓર્ગેનિઝમ જે છે, બરોબર છે, એનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે, બરોબર. તો આ જે હતી થોડી ઘણી એની પ્રાપ્તિ સ્તરની વાત હતી. હવે હું જે વાત કરું છું અત્યારે ખાસ ધ્યાન રાખજો, એની મેં ઇલેક્ટ્રોનતાની વાત કરી દીધી. હિલિયમ સિવાયના બાકીના તત્વોની બાહ્યતમ કક્ષાની રચના કઈ છે? NH2NP6 છે, બરોબર છે. એટલે સમૃદ્ધ ઇલેક્ટ્રોનતા ધરાવે છે અને એને કારણે ઇલેક્ટ્રોન મેળવતા બી નથી કે ગુમાવતા બી નથી, અને એને કારણે પોતે બરોબર છે એની જે પ્રતિક્રિયાત્મકતા જે છે, બરોબર છે, એ ખૂબ જ ઓછી હોય છે અથવા તો એ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે એમ કહી શકાય. હવે એના આ બીજા બધા ગુણધર્મની આપણે વાત કરીએ, આવર્તિતીય વલણની વાત કરીએ તો અહીંયા આપણે જોવા જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે જઈએ છીએ, બરોબર છે. એમ શું થાય છે? પરમાણુ ક્રમાંક વધવાની સાથે એનની વેલ્યુ વધવાની સાથે એની સાઇઝ પરમાણુ કદ જે છે વધતું જાય છે, અને બરોબર છે, અને એને કારણે બરોબર છે આયની ત્રિજ્યા પણ શું થાય છે? વધતી જાય છે. પરંતુ અહીંયા જોવા જઈએ તો આયનિક એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? એ ઘટતું જાય છે. આયનિક એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? અંગાડી ઘટતું જાય છે. સમૂહ ઉપરથી તરફ જઈએ એમ પરમાણુ કદ વધવાની સાથે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટતું જાય છે, બરોબર છે. અને એ સિવાય બીજી આપણે વાત કરીએ તો એની આયનિક જે ઇલેક્ટ્રોનના જે છે NH2NP6 એ સમૃદ્ધ છે, એટલે એ ઊંચી આયનિક એન્થાલ્પી ધરાવે છે કારણ કે એ ઇલેક્ટ્રોન જે છે સરળતાથી ગુમાવી શકતો નથી. આ ઉપરાંત અહીંયા ઉમદા વાયુ જે છે સ્થાયી ઇલેક્ટ્રોન ના ધરાવતા હોવાને કારણે તે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પણ ધરાવતા નથી, અને એને કારણે એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા EGH નું મૂલ્ય એ આપણને કેવું જોવા મળે છે? વધુ ધન મૂલ્ય જોવા મળે છે, બરોબર. તો અહીંયા આવર્તી વલણની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી તરફ નીચે તરફ જે એમ પરમાણુ ક્રમાંક વધે, બરોબર છે, એમ પરમાણુ કદ વધે છે, બરોબર છે, એટલે એની આયનિક ત્રિજ્યા પણ વધે છે. પણ અહીંયા સ્થાયી ઇલેક્ટ્રોન ના ધરાવે છે, સમૃદ્ધ ઇલેક્ટ્રોન ના ધરાવે છે, બરોબર છે. એટલે આપણે એની ઇલેક્ટ્રોન ના જોઈએ હિલિયમ સિવાયની તો NH2NP6 છે, એને કારણે એ ઊંચી આયનિક એન્થાલ્પી ધરાવે છે કારણ કે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી, અને બીજું કે એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર પણ કરી શકતા નથી, એટલે એ વધુ ધન એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધન આપણને જોવા મળે છે, બરોબર. એટલે વધુ ધન મૂલ્ય ધરાવે છે, બરોબર. તો આ અહીંયા એક વાત હતી. આ સિવાય આપણે બીજી વાત કરવા જઈએ અહીં આમની તો અહીંયા આ બધા જે ઉમદા વાયુ તત્વો છે બધા એક પરમાણીય છે, બરોબર છે ને. આપણને He2 Ne2 એ રીતે ના જોવા મળે, એક પરમાણીય છે. આ બધા કેવા છે? ઉમદા વાયુ તત્વો એક પરમાણીય છે. બીજી રીતે સામાન્ય ભૌતિક ગુણધર્મો જોવો તો કે રંગવિહીન છે, વાસવિહીન છે, બરોબર છે, અને સ્વાદવિહીન છે. પાણીમાં કેવા હોય છે? પોતે અલ્પદ્રાવ્ય છે. હવે એ નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. શું ધરાવે છે? નીચા, કેમ કે એમાં આપણે જોવા જઈએ, બરોબર છે, તો એક માત્ર એક પરમાણીય છે, બરોબર છે, અને એને કારણે બરોબર છે એમાં આંતર પરમાણીય આકર્ષણ જે છે, બરોબર છે, એ અહીંયા જોવા મળે નહીં, બરોબર છે, અને એને કારણે બધા એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? એ નીચા ધરાવતા હોય છે. પણ અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે હિલિયમથી નિયોન તરફ જઈએ છીએ, હિલિયમથી આપણે OG, બરોબર છે, ઓર્ગેનિઝમ તરફ જઈએ, બરોબર છે, અથવા તો રેડોન તરફ જઈએ, બરોબર છે, હે ને, બરોબર છે. અહીંયા શું થાય છે? તો એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે, મોલ્ડિંગ પોઈન્ટ MP અને BP, બરોબર છે, શું થાય છે? ઇન્ક્રીઝ થતું જાય છે, બરોબર છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરોબર છે, હે ને. તો અહીંયા ઉત્કલન બિંદુના સંદર્ભમાં પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડમાં કે ભાઈ આમાં 18મા 16મા તત્વોમાં કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે, બરોબર છે. તો આપણને 4 વિકલ્પ આપ્યા હોય તો એ પ્રમાણે આપણે જોવાનું કે ઉપરથી નીચે તરફ જઈએ એમ એનું ઉત્કલન બિંદુ શું થાય છે? વધતું જાય છે. એટલે અહીંથી અહીંયા આપણે જોવા જઈએ તો ઉત્કલન બિંદુ કોનું સૌથી વધારે છે, બરોબર છે. તો એ પ્રમાણે અત્યારે આપણે જોઈએ તો રેડોનનું સૌથી વધારે થશે, બરોબર. તો આ જે પોઈન્ટ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ એક બોર્ડમાં પૂછાયેલો સવાલ છે, એટલે એમની વાત મેં તમને અહીંયા કરી. હવે અહીંયા મૂળ આપણે રાસાયણિક ગુણધર્મની વાત કરવાની છે અહીં, બરોબર છે. અને જે રાસાયણિક ગુણધર્મની વાત કરું છું, બરોબર, ત્યારે તમારે થોડુંક અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ પ્રશ્ન બહુ ખાસ પૂછાય છે. હવે આપણે આગળ વાત કરી હતી કે ભાઈ આ હિલિયમ સિવાયના બાકીના તત્વોની બાહ્યતમ કક્ષાની રચના કઈ છે બેટા? NH2NP6 છે, બરોબર. એટલે એ ઊંચી આયનિક બીજું એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના છે, માટે એની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય પણ ઊંચું છે, અને એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય પણ વધુ ધન છે, અને એને કારણે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. એટલે તમે જોશો તો અહીંયા આપણને ખાસ કરીને ઝેનોન, આ જે 18મા 16મા તત્વો છે એમાં ફક્ત ઝેનોન જ જે છે એના અનેક સંયોજનો જોવા મળે છે, બરોબર છે, હે ને.
બરોબર છે. બીજું એક તમને ક્યારેક કોઈ પૂછી નાખે તો ક્રિપ્ટોન જે છે બરોબર છે એ એનો ડાયફ્લોરાઇડ જે એક જાણીતો છે એના પર થોડો અભ્યાસ થયેલો છે. બાકી તમે જોવા જાઓ તો અહીં ગાડી ઝેનોન એક એવું છે કે જેના ફ્લોરિન અને ઓક્સિજન સાથેના અનેક સંયોજનો જોવા મળે છે. બરોબર, તો અહીંયા આપણે એ વાત કરવાની છે. તો પહેલા હું અહીંયા મિત્રો તમને શું વાત કરીશ, ઝેનોનના ફ્લોરિન સંયોજનો. બરોબર છે, એની આપણે અહીંયા વાત કરીએ છીએ. બરોબર છે, તો આ પ્રશ્ન આપણને ખાસ થિયરીમાં પણ પૂછી શકાય છે. બરોબર ને, તો હું અહીંયા એની વાત કરવા જાઉં છું. હવે તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર છે કે ઝેનોન જે છે બરોબર છે એના ફ્લોરિન સાથેના સંયોજનની વાત કરીએ તો એ ઝેનોન જે છે એ ફ્લોરિન સાથે બરોબર યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી અને એના આપણને 3 ફ્લોરાઇડ સંયોજનો આપે છે. ઝેનોન ડાયફ્લોરાઇડ, બરોબર, XeF2, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ XeF4 અને ઝેનોન હેક્સાફ્લોરાઇડ XeF6. બરોબર, હવે એની આપણે યોગ્ય પ્રાયોગિક પ્રક્રિયા પરિસ્થિતિ એટલે અહીંયા આપણે યાદ રાખવાનું કે એક્સી જે છે બરોબર ઝેનોન વધુ લેવામાં આવે અને ફ્લોરિન ગેસ સાથે પ્રક્રિયા કરવામાં આવે. બરોબર, આ પરિસ્થિતિ આપણે યાદ રાખવી પડે. 673 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પ્રક્રિયા કરશું તો XeF2 આપણને મળશે. અહીં શું મળશે? XeF2. હવે XeF2 જે છે બરોબર છે એની આપણે વાત કરી. બરોબર છે, તો એ કઈ રીતે મળ્યું આપણને? તો કે વધુ પ્રમાણમાં ઝેનોન લેવાનો અને એની ફ્લોરિન સાથે 673 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પ્રક્રિયા કરો તો XeF2 મળશે આપણને. બરોબર છે. બીજી પ્રક્રિયા લઈએ તો ઝેનોન જે છે બરોબર એની વાત આવે છે તો 1:5 પ્રમાણમાં આપણે આ લેવાનું ઝેનોન અને F2. બરોબર છે, એટલે Xe+2F2. બરોબર છે, અને પ્રક્રિયા પરિસ્થિતિ 873 કેલ્વિન તાપમાને 7 બાર દબાણે પ્રક્રિયા કરો તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ મળે, XeF4 મળે. એ જ રીતે અહીંયા ઝેનોન જે છે એની બરોબર છે 1:20 પ્રમાણમાં બરોબર છે ઝેનોન અને અહીંયા F2 લેવામાં આવે એટલે Xe+3F2 અને 573 કેલ્વિન તાપમાને 60 થી 70 બાર દબાણે પ્રક્રિયા કરો તો આપણને અહીંયા ઝેનોનનું આપણને બીજું સંયોજન મળે XeF6. બરોબર, ઝેનોન હેક્સાફ્લોરાઇડ. તો અહીંયા આ પ્રક્રિયા છે આપણે થોડી યાદ રાખવી પડે. તો ફરીથી તમને હું યાદ કરાવું, ઝેનોન વધુ પ્રમાણમાં લઈ એની F2 સાથે 673 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે પ્રક્રિયા કરો તો XeF2. ઝેનોન જે છે બરોબર છે અને F2 1:5 પ્રમાણમાં લેવામાં આવે 873 કેલ્વિન તાપમાને 7 બાર દબાણે પ્રક્રિયા કરો તો XeF4 મળે. ઝેનોન અને ફ્લોરિન વચ્ચેની પ્રક્રિયા બરોબર 1:20 પ્રમાણમાં કરવામાં આવે એટલે કે Xe+3F2 બરોબર છે અને 573 કેલ્વિન તાપમાને 60 થી 70 બાર દબાણે પ્રક્રિયા કરો તો XeF6 મળે. બરોબર, તો આ રીતે આપણે ઝેનોન જે છે એની યોગ્ય પ્રક્રિયા પ્રાયોગિક પરિસ્થિતિમાં ફ્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો XeF2, XeF4 અને XeF6 મળે છે. હવે અહીંયા મિત્રો આ તો બનાવટની વાત થઈ, પણ એના ઘણા આપણને બરોબર છે પ્રશ્નો પણ પૂછી શકાય છે. તો અહીંયા મેં તમને એનો આકાર પણ બતાવ્યો છે. બોલો, XeF2 જે છે રેખીય આકાર ધરાવે છે, XeF4 છે સમતલીય સમચોરસ છે. બરોબર છે, અને અહીં ગાડી હું તમને XeF6 બતાવીશ તે વિકૃત અષ્ટફલકીય છે. બરોબર છે, તો અહીંયા આ બધું આ જે વાત છે આખી આપણે 11મા ધોરણમાં શીખીને આવ્યા છે. બરોબર છે, પ્રકરણ 4માં. એટલે અહીંયા તમારે માની લો કે અહીંયા કશું યાદ ના રહે તો તમે ઓલરેડી આ તમને શીખવાડેલું છે કે તમારે સંકરણ શોધવું હોય બરોબર છે. દાખલા તરીકે જો એક ઉદાહરણ તમને આપું XeF2 બરોબર છે હે ને, તો આપણે અહીંયા સૂત્ર આપ્યું હતું બરોબર છે અહીંયા કે ટોટલ કુલ ઇલેક્ટ્રોન પેરની સંખ્યા બરોબર એના બરાબર આપણે શું લખતા હતા 1/2 બરોબર, પછી VEE પ્લસ MA - C પ્લસ A. બરોબર, તો અહીંયા 1/2 બરોબર છે. અહીંયા આ જે મધ્યસ્થ પરમાણુ છે ને વેલેન્સ ઇલેક્ટ્રોન તો કે 8 બરોબર છે. મોનોવેલેન્ટ કેટલા છે તો અહીંયા જો F- બોલાય છે એટલે મોનોવેલેન્ટ 2 છે, કોઈ ધન આયન નથી કે કોઈ ઋણ આયન નથી. બરોબર, તો અહીંયા 10 ભાગ્યા આપણે 2 કરીએ બરોબર, તો ટોટલ ઇલેક્ટ્રોન પેર કેટલી મળે આપણને 5 મળે. તો 5 મળે તો આપણને ખબર છે સંકરણ આપણે કયું કહેતા હતા sp3d. જો મેં અહીંયા બતાવ્યું છે sp3d 5 કક્ષકો ભાગ લે sp3d એટલે સંકરણ આપણને ખબર પડી ગઈ. હવે અહીંયા આપણે આકાર નક્કી કરતા હતા તો VSEPR સિદ્ધાંત પ્રમાણે આપણે આકાર નક્કી કરવો હોય તો જો એમાં આપણે શું કરતા હતા કે ટોટલ ઇલેક્ટ્રોન પેર કેટલી મળી આપણને 5, એમાંથી બોન્ડિંગ કેટલા છે તો અહીંયા 2 F જોડાયેલા છે તો 2 બાદ કર્યા તો અહીંયા 3 મળે. શું મળ્યું આપણને LP મળ્યું, તો 3 શું મળ્યું લોન પેર મળ્યું. બરોબર, હવે અહીંયા તમે જુઓ કે sp3d સંકરણ થયું એટલે આકાર એનો ત્રિકોણીય દ્વિપિરામિડ થતું હોય જો બધી જ બોન્ડિંગ પેર હોય તો. પણ અહીંયા શું છે 3 લોન પેર છે તો જો અહીંયા 3 લોન પેર આ રીતે મૂકીએ આપણે. બરોબર છે,
હે ને ઇક્વિટોરિયલ પર, બરોબર છે, એટલે એ વધુ સ્ટેબલ થાય, બરોબર. અને એને આકારે આપણને ખબર છે કે આકાર પર શેના આધારે જોઈએ છે તો બોન્ડિંગ પેરના આધારે. તો અહીંયા જો આ XCF આ F સાથે આ રીતે જો તો રેખીય આકાર બનાવે છે, બરોબર. એટલે આનો આકાર કયો થયો? રેખીય, બરોબર. એટલે આપણે કદાચ ભૂલી ગયા હોય તો આપણે આ રીતે એને શોધી શકીએ, બરોબર. એટલે સંકરણ કયું મળ્યું? sp3d. ભૌમિતિક રચના કઈ થઈ? તો બોન્ડિંગ પેરના આધારે આપણે જોઈએ તો રેખીય, બરોબર, હે ને. આ જે આકારમાં જે બંધ બનેલા છે એ પ્રમાણે જોવા જઈએ તો એ રેખીય. અને LP કેટલા છે આમાં? 3. તો અને બોન્ડિંગ પેર કેટલી થઈ? આગળ 2 થઈ, બરોબર છે. તો આ એમાંથી પણ MCQ બની શકે, એટલે મેં તમને અહીંયા વસ્તુ સમજાવી, બરોબર. તો એ જ રીતે હવે તમને અહીંયા XCF4 જે છે એનું સંકરણ શોધતા આવડી જાય, બરોબર છે. કયું થાય? sp3d2, બરોબર છે, હે ને. અને એમાંથી તમે બોન્ડિંગ પેર બાદ કરી નાખો એટલે 4F બાદ કરો, બરોબર. XCF4 માં સંકરણ કયું મળશે? sp3d2, એટલે કે 6 ટોટલ ઇલેક્ટ્રોન પેરમાંથી 4 બાદ કરી નાખી એટલે 2 લોન પેર મળી જાય, બરોબર છે. બોન્ડિંગ પેર કેટલી થાય? 4. આકાર કયો થાય? સમતલીય સમચોરસ, કારણ કે બોન્ડિંગ પેર પરથી આપણે આકાર ગણીશું, બરોબર. એટલે VSEPR સિદ્ધાંત પ્રમાણે આપણે આ શીખીને આવ્યા છીએ, એટલે તમને ખ્યાલ છે, બરોબર. એના પછી હું આગળ વાત કરું છું. તમને મેં વાત કરી હતી કે ભાઈ XC અને F2 1:20 પ્રમાણમાં હોય, આપણે વાત કરી ગયા હતા, બરોબર છે. તો આપણને આગળ XCF6 મળે છે, બરોબર. આ કન્ડિશનમાં આપણે કઈ કન્ડિશનમાં? 573 કેલ્વિન તાપમાને 60 થી 70 બાર દબાણે, બરોબર. તો XCF6 મળે છે, બરોબર. એક બીજી પણ પ્રક્રિયા છે આગળ કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ જે છે એની આગળ ઓક્સિજન મોનોફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે 473 કેલ્વિન તાપમાને, બરોબર. તો એમાંથી XCF6 મળે છે અને O2 વાયુ આપણને બાય પ્રોડક્ટ તરીકે મળે છે, બરોબર. તો અહીંયા 2 રીત છે XCF6 મેળવવા માટેની, બરોબર છે. આ પણ આ રીતે પણ બનાવવામાં આવે છે. હવે અહીંયા જો આ FeX6 આપણને જે મળ્યું છે, બરોબર છે, એનું સંકરણ તો તમે અહીંયા જો હમણાં મેં તમને કીધું તે પ્રમાણે ટોટલ ઇલેક્ટ્રોન પેર શોધતું તો 7 મળશે આપણને, બરોબર છે. એટલે 7 હોય તો કયું સંકરણ થાય? sp3d3, બરોબર છે, હે ને. હવે એમાં તો ઇલેક્ટ્રોનમાં બોન્ડિંગ પેર બાદ કરના તો લોન પેર 1 છે. જો આ લોન પેર દેખાય છે અહીંયા મેં આકારમાં બતાવી છે લોન પેર, બરોબર છે, હે ને. તો એમાં લોન પેર 1 છે, બોન્ડિંગ પેર 6 છે. એનો આકાર કેવો થાય છે? વાયુ અવસ્થામાં આપણે વાત કરવા જઈએ તો એનો આકાર વિકૃત અષ્ફલકી હોય છે, કેમ કે જો અહીંયા એક લોન પેર બી છે, આ બતાવી ને મેં તમને આગળ એક આ લોન પેર બી છે, એટલે એનો આકાર કેવો બની જાય છે? વિકૃત અષ્ટફલક બની જાય છે, એટલે યાદ રાખવાનું. તો અહીંયા આપણે વાત કરી ગયા હતા XCF2, બરોબર છે. તો એનો આકાર રેખીય છે, બરોબર છે. એમાં સંકરણ આપણે કયું કીધું? sp3d, બરોબર છે. એનો આકાર રેખીય કીધું આપણે, બરોબર છે. અને એમાં લોન પેરની વાત કરી તો કેટલી થઈ? 3. બોન્ડિંગ પેર જે છે, બરોબર છે, એ આપણે 2 લીધું. એના પછી આપણે વાત કરી ગયા XCF4, તો એનો આકાર આપણે કીધું સમતલીય સમચોરસ, બરોબર છે. સંકરણમાં કયું થયું? તો sp3d2, બરોબર છે. લોન પેરની વાત આવી તો 2 લોન પેર છે અને 4 શું છે? બોન્ડિંગ પેર છે. એ રીતે આગળ વાત કરીએ આપણે XCF6, બરોબર છે. તેમાં સંકરણ sp3d3, બરોબર છે, અને હવે એમાં બોન્ડિંગ પેર આપણે બાદ કરીએ, બરોબર છે. તો લોન પેર આપણને કેટલા મળે છે? આગળ 1, કેમ કે બોન્ડિંગ પેર એટલે 6 F જોડાયેલા છે, એટલે બરોબર છે. 7માંથી આપણે 6 બાદ કરીએ તો આપણને એક લોન પેર મળે, બરોબર. બોન્ડિંગ પેર કેટલી થાય? આગળ 6 થાય, બરોબર છે. અને અહીંયા વિકૃત અષ્ટફલકી આકાર જોવા મળે છે, બરોબર. તો આ બધા પ્રશ્નો આપણે પૂછાય છે એટલે ધ્યાન રાખવાનું. પછી એક બીજો અગત્યનો પ્રશ્ન પણ એ પણ હતો આમાં કે આ જે 3 પ્રકારના આપણને જે ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનો મળ્યા, બરોબર. અહીંયા જો લખું છું તો XCF2, XCF4 અને XCF6, બરોબર. તો આ ત્રણેયમાં તમને સંકરણ પણ પૂછી શકાય. તો આપણે સંકરણની વાત કરી તો કે sp3d, અહીંયા sp3d2, અહીંયા sp3d3, બરોબર. હવે એમાં તમને લોન પેરની સંખ્યા પૂછાય તો આમાં આપણે જોઈ ગયા હતા 3 લોન પેર, આમાં 2 લોન પેર અને આમાં 1 લોન પેર, બરોબર. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એ સિવાય ત્રણેય જે ઝેનોનના ફ્લોરિન સંયોજનો મળ્યા એ બધા કેવા છે? તો કે રંગવિહીન છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે, બરોબર છે. 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપાતન પામે છે અને પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, બરોબર. રંગવિહીન સ્ફટિકમય ઘન 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપાતન પામે છે અને પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, બરોબર છે. આ ઉપરાંત આ જે છે આપણે વાત કરવા જઈએ, બરોબર છે, તો પાણીના અલ્પ જથ્થામાં પણ એમનું શું થાય છે? આગળ જળ વિભાજન થાય છે, બરોબર છે. એટલે આગળ ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે એ પાણીના અલ્પ જથ્થામાં એનું જળ વિભાજન થવાથી આપણને ઝેનોન મળશે, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓક્સિજન વાયુ મળે છે, બરોબર. તો આ એના ગુણધર્મો હતા. રંગવિહીન સ્ફટિકમય ઘન 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપાતન પામે છે, એટલે કે સબ્લિમેશન પામે છે. ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થઈ જાય અને પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, એટલે કે બરોબર, બીજી ભાષામાં કહે તો ફ્લોરિનેશન કરતા છે, શક્તિશાળી, બરોબર. અને પાણીના અલ્પ જથ્થામાં પણ એનું શું થઈ જાય છે? આગળ જલ વિભાજન થઈ જાય છે, બરોબર છે. એટલે આપણને એમાંથી Xc, HF અને O2 આપે છે, બરોબર. તો અહીંયા આપણે એક આ વાત કરી ગયા તમને, બરોબર મિત્રો, કે ઝેનોનના ફ્લોરિન સંયોજનો
ની આપણે વાત કરી ગયા, બરોબર. આ ઉપરાંત એક બીજી બહુ મહત્વની વાત અહીંયા જે છે આગળ વાત કરું છું હું તમને, બરોબર છે. અને એ જે છે એના પછી બી વાત આવે છે કે ભાઈ ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનો આપણને મળ્યા, બરોબર, આપણે 3 મેળવ્યા હતા, બરોબર ને, તમને બધાને ખબર છે આપણે 3 મેળવ્યા, એક XCF2 મેળવ્યું, XCF4 અને XCF6. તો એ જે છે ને મિત્રો એ ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરશે, બરોબર. તો આ PF5 અને SbF5 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ અને એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ જેવા જે ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરશે. કોણ? બરોબર છે, આ XCF2 અને આ XCF4, બરોબર. અને એમાંથી આપણને કેટાયનિક સ્પીસીસ આપશે, બરોબર. એટલે આ શું છે? ફ્લોરાઇડ આયન ગ્રાહી છે, ફ્લોરાઇડ લઈ લેશે, બરોબર, કારણ કે એમાં ડી ઓર્બિટલ છે, બરોબર છે. એટલે એમની જે વેલેન્સી જે છે આપણને, બરોબર છે, એ વધુ વેલેન્સી ધરાવી શકે, બરોબર છે, ફોસ્ફરસ અને એન્ટીમની, બરોબર. અને એને કારણે એ આ XCF2 અને XCF4 માંથી ફ્લોરિન મેળવી, બરોબર છે, અને અહીંયા આપણને કેટાયનિક સ્પીસીસ આપશે, બરોબર છે. તો જો XCF2 ની PF5 સાથે પ્રક્રિયા થઈ તો આપણને કેટાયનિક સ્પીસીસ કઈ મળી? XCF4. એમાંથી એક F જતો રહ્યો એટલે એના પર પ્લસ ચાર્જ આવ્યો, અને અહીંયા એને આ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એક ફ્લોરાઇડ મેળવ્યું, કેમ કે ફ્લોરાઇડ આયન ગ્રાહી છે એટલે F- એને મેળવ્યું એટલે અહીંયા શું? PF6-, બરોબર. એને જે આપણે ખબર છે કે ફોસ્ફરસ જે છે એમાં ડી કક્ષક હોવાને કારણે એ +5 ઓક્સિજન અવસ્થા પણ ધરાવે છે. એટલે અહીંયા તમે Feની ઓક્સિજન સ્ટેટ જોવા, ફોસ્ફરસની ઓક્સિજન સ્ટેટ જોવા તો આપણને +5 મળે. એ જ વસ્તુ અહીંયા એન્ટીમની માટે થાય છે. એન્ટીમની પણ અહીંયા ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે, એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ, બરોબર છે. એટલે એમાંથી ફ્લોરિન શીખવાડશે, બરોબર છે. અને આપણને ગાડી XCF3, બરોબર છે, પ્લસ કેટાયનિક આપણને સ્પીસીસ આપશે, અને અહીં ગાડી SbF6- મળશે, જ્યાં એમાં એન્ટીમનીની ઓક્સિજન સ્ટેટ પણ કઈ છે? +5 છે. એટલે કહેવાનો ભાવ કે આ ઝેનોન ડાયફ્લોરાઇડ અને ટેટ્રાફ્લોરાઇડ જે છે એ ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી અને કેટાયનિક સ્પીસીસ આપે છે, બરોબર છે. એ જ રીતે અહીં ગાડી ઝેનોન હેક્સાફ્લોરાઇડ જે છે એ ફ્લોરાઇડ આયન દાતા કે જે ફ્લોરાઇડ આપી શકે સરળતાથી, બરાબર છે, હે ને. તો એવા ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરી, બરોબર છે, અને ફ્લોરો એનાયન બનાવે છે. આ રીતે શું બનાવે છે? ફ્લોરો એનાયન બનાવે છે, બરોબર. એટલે અહીંયા આ આખો, બરોબર છે, અહીંયા આ જે છે ફ્લોરો આયન અહીંયા આપી દે છે, ફ્લોરાઇડ આયન, બરોબર છે. અને આખું કોમ્પ્લેક્સ બનશે, બરોબર છે. અહીંયા M+, બરોબર છે, XCF7-, બરોબર છે. ઘણી વખત પ્લસ અને માઇનસ લખવામાં આવતું નથી. જે અહીંયા મેટલ જે છે કયું હોય છે? તો જે છે એ સરળતાથી જે ઇલેક્ટ્રોન દાન કરી શકે એવી આલ્કલી ધાતુ તત્વો, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, એ બધી હોય છે, બરોબર. તો અહીંયા ધ્યાન રાખવાનું કે આ જે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો છે એ ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી કેટાયન સ્પીસીસ આપશે, અને ફ્લોરો આયન દાતા સાથે પ્રક્રિયા કરીને એનાયન સ્પીસીસ આપે છે, બરોબર. તો આ એક પોઈન્ટ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એના પછી આપણે આ ઝેનોનના ફ્લોરિન સંયોજનની બધી વાત કરી ગયા આપણે. એના પછી આપણે વાત કરવા જઈએ, બરોબર છે, તો એ આવે છે ઝેનોનના ઓક્સિજન સંયોજનો. શું આવે છે? ઝેનોનના ઓક્સિજન સંયોજનો, બરોબર. તો એની આપણે અહીંયા વાત કરીએ છીએ, બરોબર ને. તો ઝેનોનના ઓક્સિજન સંયોજનો જે છે એમાં આપણે અહીંયા બેનો અભ્યાસ કરવાનો છે, XCO3 ઝેનોન ટ્રાયોક્સાઇડ, અને બીજો જે છે આપણે જે અભ્યાસ કરવાનો જે છે, બરોબર છે, અને એ જે XCOF4 ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન ટ્રાયોક્સાઇડ અને ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડની આપણે વાત કરવાની છે, બરોબર. તો મિત્રો અહીંયા ઝેનોન ઓક્સી સંયોજનની આપણે વાત કરીએ તો એમાં, બરોબર છે, પહેલી આપણે વાત કરીએ છીએ ગાડી, બરોબર છે, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્સાફ્લોરાઇડ છે એની પાણી સાથે, બરોબર છે, જલ વિભાજન પામી અને એ આપણને આ ઝેનોન ટ્રાયોક્સાઇડ આપે છે. શું આપે છે? ઝેનોન ટ્રાયોક્સાઇડ આપે છે. કોણ? ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્સાફ્લોરાઇડ, બરોબર છે. હવે આ જે મિત્રો જે છે ને એ ઇક્વેશન છે એને આપણે બેલેન્સ કરવાનું છે, બરોબર. એટલે આપણે અહીંયા યાદ શું રાખ્યું? જો હું તમને અહીંયા બતાવું તો કે XCF4, બરોબર છે, અને એ પાણી સાથે પ્રક્રિયા કરશે. એ શું કરશે? પાણી સાથે પ્રક્રિયા કરશે, બરોબર. હવે આને આપણે યાદ રાખવું છે તો અહીંયા 6XCF4 વત્તા અહીંયા 12H2O, બરોબર. તો અહીંયા નિપજ કઈ મળશે આપણે યાદ રાખવાની? તો જો XC મળે આપણને, XCO3 મળે, XCO3 મળે, બરોબર, પછી HF મળે, બરોબર, અને O2 મળે. હવે બેલેન્સ કરવાનું છે આપણે, બરોબર છે. તો અહીં જો આપણે 2XC મળી ગઈ, અહીંયા આપણે જોવા જઈએ તો 4, અહીંયા જો ટોટલ કેટલા છે? અહીં 6XC છે, બરોબર. એટલે અહીં 4XC, 2XCO3, 24HF, બરોબર છે, અને અહીંયા આપણે જોવા જઈએ બીજી રીતે તો અહીંયા 3O2 મળે, બરોબર. આ આપણે બેલેન્સ કરવાની છે, યાદ રાખવાનું, બરોબર છે.
તો એ પ્રેક્ટિસ કરો એટલે આપણે યાદ રહે. એટલે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરવાથી ઝેનોન ટ્રાયોક્સાઇડ મળશે આપણને, બરાબર. એ જ રીતે ઝેનોન હેક્સાફ્લોરાઇડ જે છે, બરાબર છે, એની પણ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો HCF6 વત્તા 3H2O gives HCO3 વત્તા 6HF, બરાબર છે. આ ઇક્વેશન આપણે જે છે એ યાદ રાખવાના છે, બરાબર છે, કારણ કે પૂછાય છે આપણને, બરાબર. અને એમ પણ પૂછાશે કે ભાઈ ઝેનોન હેક્સાફ્લોરાઇડનું સંપૂર્ણ જલ વિભાજન કરવામાં આવે તો જે નિપજ મળે છે એ નિપજ જે છે એમાં કયા પ્રકારનું સંકરણ હોય, એનો આકાર કયો થશે, બરાબર છે, એમાં લોન પેર કેટલા હશે, બોન્ડિંગ પેર કેટલા હશે, બરાબર છે. આવો પણ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર, અને આ ગુજકેટ લેવલે પૂછાયેલો છે, બરાબર. તો અહીંયા ઝેનોન F6, બરાબર છે, હે ને, ઝેનોન હેક્સાફ્લોરાઇડનું સંપૂર્ણ જલ વિભાજન કર્યું તો કયો પદાર્થ મળ્યો આપણને? HCO3, ઝેનોન ટ્રાયોક્સાઇડ, બરાબર. હવે એની આપણે વાત કરીએ આગળ તો એ રંગહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે અને એનો આકાર જે છે ને એ પિરામિડલ બંધારણ ધરાવે છે. આનું બંધારણ કયું છે એનું? પિરામિડલ, બરાબર. ચલો હવે સંકરણ કયું છે એમાં? sp3. LP કેટલા છે? 1 અને BP કેટલા છે? 3. હવે આ તો મેં તમને આગળ પણ વાત કરી હતું કે આપણે સંકરણ શોધવું છે, બરાબર. તો જો અહીંયા સૂત્ર કયું હતું? HCO3. તો આપણે કયું સૂત્ર આપ્યું હતું? બરાબર છે, ટોટલ ઇલેક્ટ્રોન પેર, બરાબર છે ને, ટોટલ ઇલેક્ટ્રોન પેર આપણે શોધવી હોય, બરાબર છે, તો એના માટે આપણે સૂત્ર કયું હતું? 1/2, બરાબર છે, VE પ્લસ Ma - C પ્લસ A. એ પ્રમાણે તમે જોશો તો 1/2, બરાબર. વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે ઝેનોનના? 8. મોનોવેલેન્ટ એમાં એક પણ નથી, બરાબર, કારણ કે ઓક્સિજન ડાયવેલેન્ટ છે, O- 2 બોલાય, ધન આયન બી નથી, ઋણ આયન બી નથી, એટલે સીધું 8/2 એટલે કેટલા મળે? 4. 4 મળે તો કયું સંકરણ થાય? sp3. હવે લોન પેર અને બોન્ડિંગ પેર જોયું છે તો આપણે ઝેનોન જે છે એને કેટલા એટમ જોડાયેલા છે? 3 ઓક્સિજન, બરાબર. તો ટોટલ ઇલેક્ટ્રોન પેર કેટલી છે? 4. એમાંથી 3 ઓક્સિજન જોડાયેલા છે, 3 બોન્ડિંગ પેર બાદ કરી નાખો તો એક લોન પેર મળી ગઈ. તો જો લોન પેર 1 મળી ગયો આપણને, બોન્ડિંગ પેર કેટલા મળી ગયા? 3. હવે અહીંયા સંકરણ કયું થાય છે? sp3. હવે sp3 થાય, બરાબર છે, એટલે આપણને જનરલી ખબર છે કે આકાર આપણે લેવા જઈએ, મતલબ કે AB4 હોય તો અહીંયા આપણે આ રીતનો આકાર લેતા હોઈએ છીએ, અહીંયા B અને B, પણ એમાં એક લોન પેર છે, બરાબર છે. તો અહીંયા આ એક્સિયલ પર લોન પેર હોય તો વધુ ફાયદાકારક, વધુ સ્ટેબલ, બરાબર. એટલે આપણે અહીંયા શું કર્યું? આ અહીંયા લોન પેર મૂકી દીધી અને બાકીના જે સિંગલ ઓક્સિજન સાથે, બરાબર છે, આ જોડાઈ ગયું લુઈસ ડોટ સ્ટ્રક્ચર પ્રમાણે, બરાબર. એટલે આ રીતેનો આકાર કયો હતો? પિરામિડલ. એમને જેવો આકાર મળે આપણને, પિરામિડલ, બરાબર. તો HCO3 રંગહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે, પિરામિડલ બંધારણ ધરાવે છે, એમાં સંકરણ sp3 થયું, લોન પેર 1 અને બોન્ડિંગ પેર 1 છે, બરાબર. એનો આકાર આપણે જોઈ ગયો પિરામિડલ. હવે આ ઝેનોન ઓક્સીફ્લોરાઇડમાં આપણે બીજું આપણે વાત કરીએ સંયોજન, એ છે ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. કયું આવે છે? ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડની આપણે વાત કરીએ છીએ. તો ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડની વાત કરીએ, બરાબર છે. એ પહેલાં એક બીજું પણ અહીંયા સંયોજન બને છે, બરાબર છે. હું બંનેની વાત કરવા જાઉં તો જો પહેલાં હું અહીંયા વાત કરી દઉં છું ઝેનોન ઓક્સી, બરાબર છે. અહીંયા ટેટ્રા મારો શબ્દ રહી ગયો છે, ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડની વાત કરીએ તો અહીંયા ઝેનોન હેક્સાફ્લોરાઇડ જે છે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે. જો પહેલામાં આપણે 2 મોલ પાણી વાત કરતા હતા આપણે, બરાબર છે, તો એમાં 3 મોલ H2O સાથે વાત કરતા હતા HCO3 મેળવવા માટે. અહીંયા, બરાબર છે, ઝેનોન F6 વત્તા H2O એટલે આપણે HCOF4 ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ બનાવવો છે, બરાબર છે. એટલે મળી ગયો અને 2HF. એટલે યાદ રાખવું તો આપણે ધ્યાન રાખવું, આપણે શું બનાવવાનું છે તો કે HCOF4. એટલે એમાં એક જ ઓક્સિજનની જરૂર પડે છે, તો અહીંયા HCF6 જે છે એની એક પાણીના અણુ સાથે પ્રક્રિયા કરવાની, બરાબર છે, હે ને. એટલે અહીંયા આપણે HCOF4 મળી ગયો, બાકી વધ્યા H, બરાબર છે, અને બરાબર ને, તો F, તો અહીંયા કેટલા? 2H અને 2F વધે એટલે 2HF. આ રીતે આપણે યાદ રાખવાનું. હવે આ મળી ગયો ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. એક રંગહીન બાષ્પશીલ પ્રવાહી છે, બરાબર છે. એનું સંકરણ પણ આગળ પ્રમાણે શોધશો તો એમાં આપણને ટોટલ ઇલેક્ટ્રોન પેર કેટલી મળશે? અહીંયા 6 મળશે, બરાબર છે. એટલે સંકરણ sp3d2 થશે, બરાબર. એમાં જો એક ઓક્સિજન અને 4 ફ્લોરિન જોડાયેલા છે, એટલે ટોટલ ઇલેક્ટ્રોન પેર 6 માંથી તમે 5 બોન્ડિંગ પેર બાદ કરો તો લોન પેર 1 મળે અને બોન્ડિંગ પેર આપણને 5 મળે, બરાબર છે. એટલે એનો આકાર તમે જોવા જશો તો કેવો થશે? સમચોરસ પિરામિડલ, કેમ કે એમાં એક લોન પેર છે, આ રીતે આ જે છે ને એમાં લોન પેર છે, એટલે આકાર કયો થશે એનો? સમચોરસ પિરામિડલ, બરાબર. તો આ જે છે પોઈન્ટ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, બરાબર. હવે એક બીજી વાત હતી કે આપણે તો અહીંયા ઝેનોન હેક્સાફ્લોરાઇડની આપણે પાણી સાથે પ્રક્રિયા કરી, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ મળ્યો, બરાબર છે. પણ આપણે HCO2F2 ઝેનોન ડાયોક્સી ડાયફ્લોરાઇડ પણ મળે, બરાબર છે. તો એના માટે અહીંયા જો ડાયોક્સી છે એટલે પાણીના 2 અણુ યાદ રાખવાના, તો HCF6 ની પાણીના 2 અણુ સાથે પ્રક્રિયા થાય ટ્વાઇસ H2O સાથે, તો HCO2F2 મળે અને 4HF મળે. આ એનું ઇક્વેશન છે, બરાબર. આ આપણે યાદ રાખવાનું. તો અહીંયા આપણે આ જે વાત કરતા હતા એ ઝેનોન જે છે, બરાબર છે, એના જે ફ્લોરિન અને ઓક્સિજન સાથેના સંયોજનની આપણે અહીં વાત કરી ગયા મિત્રો, બરાબર. તો આ જે છે તમારે યાદ રાખવાનું છે, બરાબર. એના પછી
આપણે આગળ લઈએ તો એના આજે જે શું કહેવાય ઊંડા વાયુ તત્વો છે એના ઉપયોગોમાંથી આપણને કોઈ પ્રશ્ન પૂછી શકાય, બરાબર ને? તો અહીંયા આપણે વાત કરીએ ઊંડા વાયુના તત્વોની ઉપયોગોની, બરાબર છે? અહીંયા તો પહેલી આપણે વાત કરી છે કોની? હિલિયમની, બરાબર? તો હિલિયમ જે છે ને જ્વલનશીલ એટલે કે અહીં એ સળગી શકે નહીં એવો હલકો વાયુ હોવાથી, બરાબર છે, હવામાનના અવલોકન માટે, બરાબર છે, જે બલૂન જેમાં ભરવામાં આવે છે, હવામાનનું અવલોકન કરવા માટે જે છે ને એને બલૂન જે આપણે જોઈએ છે ઘણી વખત આપણને દેખાય છે, બરાબર છે, એ બલૂન જે છે એ બલૂનમાં એને ભરવામાં આવે છે. પછી વાયુ શીતક તરીકે ગેસ કુલન્ટ તરીકે, બરાબર છે, ન્યુક્લિયર ભઠ્ઠીમાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખૂબ જ નીચું તાપમાન આપણે મેળવવું હોય, બરાબર છે, એને જુદા જુદા પ્રયોગોમાં નીચું તાપમાન એટલે કે એનું જે ગલનબિંદુ જે છે, બરાબર, ઉત્કલન બિંદુ 4.2 કેલ્વિન હિલિયમનું, એનાથી પણ નીચું તાપમાન આપણે જુદા જુદા પ્રયોગોમાં જ્યારે જરૂર હોય ત્યારે નિમ્ન તાપકર્તા તરીકે એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં અને તેને ટકાવી રાખવા માટે એનો ઉપયોગ થતો હોય છે. અને મરજી વાવ, બરાબર છે, આ હિલિયમ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે એ રુધિરમાં એની ઓછી દ્રાવ્યતાને કારણે, બરાબર છે, એનો ઉપયોગ થાય છે. એમાં મરજી વાવ જે છે ગોતાખોર જે દરિયામાં હોય છે ને, બરાબર, જતા હોય છે અંદર, બરાબર, તો એ મરજી વાવ જે છે આજે HEO2 સિલિન્ડરનો ઉપયોગ કરે છે, કારણ કે રુધિરમાં જે છે, બરાબર છે, એની દ્રાવ્યતા કેવી હોય છે? ઓછી દ્રાવ્યતા હોય છે. આ ઉપરાંત આપણે નિયોનની વાત કરીએ તો વીજ વિભાર નળીઓમાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તમે જોયું હશે મોટા મોટા શોરૂમ અને બધા પ્રદર્શનો હોય એમાં જાહેરાત પ્રદર્શન હેતુઓ માટેના જે અહીંયા પ્રસ્ફુરક બલ્બોમાં એનો ઉપયોગ થતો છે, જુદી જુદી રંગોની લાઇટોમાં ને બધામાં. પછી નિયોન બલ્બનો ઉપયોગ જે છે એ વનસ્પતિ બગીચા અને ગ્રીનહાઉસ જે છે, બરાબર છે, એમાં એનો ઉપયોગ થતો હોય છે, બરાબર. એના તો આ વાત કરી કોની? આપણે નિયોનની વાત કરી કે વીજ વિભાર નળીઓમાં અને જાહેરાત પ્રદર્શન હેતુઓ માટેના પ્રસ્ફુરક બલ્બોમાં અને નિયોન બલ્બોનો ઉપયોગ આપણને ખબર છે કે વનસ્પતિ બગીચા અને ગ્રીન હાઉસમાં થતો હોય છે. અને પછી બીજો વાત કરીએ આર્ગોન, બરાબર, તો ઊંચા તાપમાને ધાતુ કર્મમાં, આર્ગોનની વાત કરવા જાવ અહીંયા તો ઊંચા તાપમાને ધાતુ કર્મમાં પ્રક્રિયામાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે એનો ઉપયોગ થતો હોય છે અને વિદ્યુત બલ્બોમાં પણ ભરવા માટે એનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આ વાત કરી આપણે આર્ગોન જે છે એની વાત કરી. અને પછી ઝેનોન ક્રિપ્ટોન જે છે એનો કોઈ અર્થસૂચક ઉપયોગ થતો નથી, બરાબર છે, હે ને? વિશેષ હેતુઓ માટે બનાવતા હલકા બલ્બોમાં આ ઝેનોન અને ક્રિપ્ટોનનો ઉપયોગ થઈ શકે છે. તો અહીંયા ખાસ કરીને તમને હિલિયમ, નિયોન અને આર્ગોન એના ઉપયોગો પૂછી શકાય અથવા એમાંથી તમને MCQ બનાવીને પૂછી શકે, બરાબર. તો અહીંયા મિત્રો મેં તમને એક આ વાત કરી હતી. 18મો સમૂહ જે છે એમાં આટલું જ આપણે તૈયાર કરવાનું છે, બરાબર છે, હે ને? મેઇન પ્રશ્ન કયો તો અહીં તમારે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનની બનાવટ, એના ગુણધર્મો, બરાબર છે, એની વાત કરવાની, બરાબર. અને પછી ઝેનોન ઓક્સિજન ના સંયોજનો જે છે XeO3, XeOF4, બરાબર છે, એની બનાવટ અને એના ગુણધર્મોનો, બરાબર છે, અને એની વાત કરવાની, બરાબર. તો અહીંયા આ વાત આપણે કરી 18મા સમૂહની. હવે એના આ જે સમૂહનો આપણે અભ્યાસ કર્યો એના કેટલાક પ્રશ્નો છે, બરાબર, એની આપણે અહીં વાત કરવાની છે. જો તો મેં અહીંયા કેટલાક પ્રશ્નો તમને અહીં બનાવીને આપેલા છે. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પૈકી કયું સંયોજન અસ્તિત્વ ધરાવતું નથી? તો મેં તમને કીધું હતું કે અહીંયા આ જે 18મા સમૂહના તત્વો જે છે એમાં એક ઝેનોન એવું તત્વ છે કે જે ફ્લોરિન અને ઓક્સિજન સાથે સંયોજન એના સંયોજનનું અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે, હે ને? તો અહીંયા તમે જો XeOF4 શક્ય છે, યસ. XeF2 શક્ય છે, XeF6 શક્ય છે. આ ઉપરાંત બીજા આપણે જોઈએ તો XeO3 શક્ય છે, પછી XeO2F2 જે છે એ શક્ય છે, બરાબર છે. આ ઉપરાંત મેં તમને એવું કીધું હતું કે ભાઈ ક્રિપ્ટોન જે છે એનો ડાયફ્લોરાઇડ પણ જાણીતો છે, બરાબર, એના પર સંશોધન થયેલું છે, પણ NeF2 જે છે એ શક્ય નથી, હે ને? પણ આમ તમે મોસ્ટલી તમે જોવો તો કોની વાત આવે છે? ઝેનોનની જ વાત આવે છે, બરાબર. એટલે ખાસ ઝેનોનના સંયોજનો જે છે એ જાણીતા છે. હા, પણ ભૂલથી તમને કોઈ આવું લખી નાખે કે ભાઈ XeF, તો એ નથી શક્ય, બરાબર. એટલે એ બી પણ ધ્યાનમાં રાખવાનું. એના પછી બીજો પ્રશ્ન, તો ઝેનોન ટ્રાયોક્સાઇડ, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્સાફ્લોરાઇડ એ પૈકી ઝેનોનમાં સમાન સંખ્યાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા સંયોજનો પસંદ કરો,
બરોબર છે. તો જો આમાં મેં તમને પેલું સૂત્ર આપ્યું તે સૂત્રનો ઉપયોગ કરવો પડે અને એ સૂત્રને આધારે આપણે અંગાડી વાત કરીશું. તો XeO3 જે છે બરોબર છે એમાં ટોટલ ઇલેક્ટ્રોન પેર આપણને 4 મળશે. એમાંથી બોન્ડથી જોડાયેલા આઇટમ કેટલા છે? 3 બાદ કરશો તો એમાં લોન પેર આપણને 1 મળશે. એ રીતે અંગાડી XeOF4 બરોબર છે. તો જો ડાયરેક્ટ તમને બતાવું તો એની વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 8 અને મોનોવેલેન્ટ કેટલા જોડે છે? 4. 8 ને 4 12, 12 ભાગ્યા 2 એટલે 6. 6 માંથી બીજા 5 જોડાયેલા આઇટમ છે બાદ કરી નાખો તો 6 માંથી 5 બાદ કરી નાખ્યા તો 1 મળ્યો. બરોબર, એટલે 1 1 છે આ બે. બરોબર. પછી XeF6 તો એમાં તમે જોશો તો 6 એના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે 8, મોનોવેલેન્ટ કેટલા છે? 6 એટલે 8 ને 6 બરોબર છે 14 ભાગ્યા 2 એટલે ગાડી 7 છે. 7 માંથી જોડાયેલા બાદ કરી નાખો. 7 માંથી આપણે અહીંયા જોડાયેલા જે છે બરોબર છે એને આપણે અહીંયા બાદ કરી નાખીએ. બરોબર ને? તો જોડાયેલા કેટલા છે? ગાડી 6. તો 6 ને આપણે બાદ કરી નાખ્યા તો અહીંયા કેટલા મળ્યા? આપણને 1 મળ્યો. બરોબર. તો અહીંયા આપણને શું કીધું છે? એને XeO3 બરોબર છે, XeOF4, XeF6 પૈકી Xeમાં સમાન સંખ્યામાં આપણે વાત કરવા જઈએ બરોબર છે. સમાન સંખ્યામાં અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો પસંદ કરો. તો જો અહીં આપણે પહેલામાં XeO3માં કેટલા મળ્યા? આપણને 1 મળ્યા અબંધકારક અને XeOF4માં પણ કેટલા મળ્યા? 1. તો 1 અને 2 એટલે જવાબ કયો થયો? આપણો ડી થયો. બરોબર. તો આ રીતે ધ્યાનમાં રાખવાનું. એના પછી જો મેં તમને કીધું હતું કે પ્રક્રિયાઓ બધી યાદ રાખવાની છે બરોબર છે. તો અહીંયા શું કહે છે? જો XeF6ના આંશિક જળ વિભાજનથી મળતી નિપજો કઈ કઈ? આંશિક જળ વિભાજનથી મળતી નિપજો બરોબર. તો આંશિક જળ વિભાજનથી નિપજોની વાત આવી અહીં આપણે બરોબર છે. તો કઈ નિપજો આપણને અહીંયા મળે? બરોબર. તો અહીંયા આપણે જો XeF6 જે છે બરોબર છે એની આંશિક જળ વિભાજનની વાત કરી તો અહીં 2 મોલ H2 આવે એક અને બીજું 1 મોલ H2 આવે. 2 મોલ H2 આવે એટલે XeO2F2 મળે અને 1 મોલ H2 આવે એટલે XeOF4 મળે. તો કયો જવાબ મળ્યો આપણને અહીં? બી. બરોબર છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. એના પછી અહીંયા આપણને XeO3, XeF2, XeF4 અને XeF6માં સંકરણ કીધું છે બરાબર ને. તો ટોટલ ઇલેક્ટ્રોન પેર શોધી નાખવાની. આવા ઝેનોન છે એનો વેલેન્સ ઇલેક્ટ્રોન 8 છે. અહીંયા મોનોવેલેન્ટ 1 પણ નથી. તો 8 ભાગ્યા 2 કરું તો 4 મળે એટલે અહીં sp3 થશે. બરોબર. હવે અહીંયા જોવો તો 8 અને મોનોવેલેન્ટ 2 છે એટલે 10 ભાગ્યા 2 કરીશ એટલે 5 એટલે અહીં 5 કક્ષકો લે તો sp3d. બરોબર છે. એ રીતે અહીં 8 વત્તા મોનોવેલેન્ટ કેટલા છે? 4 એટલે 8 ને 4 12, 12 ભાગ્યા 2 કર્યું તો 6 એટલે અહીં sp3d2. બરોબર. એ રીતે XeF6 તો અહીંયા 8 છે બેલેન્સ ઇલેક્ટ્રોન, મોનોવેલેન્ટ કેટલા છે? અહીં આપણી પાસે 6, એમાં ધન કે ઋણ ભાર નથી એટલે 8 અને 6 14, 14 ભાગ્યા 2 કરીશ તો અહીં 7, 7 કક્ષકો ભાગ લે એટલે અહીં sp3d3. બરોબર. તો અહીંયા આપણને જવાબ શું મળી ગયો? ડી. બરોબર છે. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં આપણે રાખવાનો. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો એટલે ધ્યાનમાં રાખજો. એના પછી આપણે આગળ વાત કરીએ છીએ, બીજા પ્રશ્નો જોઈ લઈએ. તો અહીંયા આપણને કહે છે કે નીચે દર્શાવેલા ઝેનોન માટે કઈ પ્રક્રિયા શક્ય નથી? ઝેનોન માટે કઈ પ્રક્રિયા શક્ય નથી? તો એની આપણે વાત કરી દઈએ છીએ. બરોબર છે. તો જો ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે બરોબર છે એ પાણીના અલ્પ જથ્થા સાથે પ્રક્રિયા કરે. આપણે ભણી ગયા હતા એના ગુણધર્મોમાં. તો આપણને HF અને O2 આપે છે. બરોબર. પછી અહીંયા આપણને ખબર છે કે આ XeF6 છે એ આ ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરી બરોબર છે અને આપણને અહીં એક આપણે ફ્લોરાઇડ બરોબર છે હે ને એન આયન આપે છે આપણને. બરોબર છે. ફ્લોરાઇડ એન આયન આપે છે એટલે એ બી પ્રક્રિયા બેલેન્સ છે. બરોબર છે. એ બી બરોબર છે. એ પણ આ બરોબર છે. તો બરોબર. પછી XeO3 તો આપણે અહીં આ નિપજ બને છે XeO3 બરોબર. એની બનાવટ નથી આવતી એટલે અહીં તરત ખ્યાલ આવે કે સી આપણો જવાબ થયો. ઉલટી પ્રક્રિયા છે બરોબર છે. તમે XeF6 ની પાણી સાથે પ્રક્રિયા કરો તો રિવર્સ પ્રક્રિયા થઈ XeO3 બરોબર છે અને 6HF મળે. પણ આ ઝેનોન ટ્રાયોક્સાઇડ પ્રક્રિયા કરતું નથી. બરોબર. તો તરત આપણને ખ્યાલ આવે. પછી આ જો XeF4 એની પાણી સાથે પ્રક્રિયા કરો તો અહીંયા આપણે શું લેતા 6 XeF4 લેતા હતા. અહીંયા 12H2 એની જગ્યાએ હાફ કરીને પ્રક્રિયા આપી છે, અડધી પ્રક્રિયા આપી છે. બને તો XeO3 જ છે. તો એ બી સાચી પ્રક્રિયા છે. બરોબર. એટલે અહીં જવાબ આપણને સી મળ્યો. એ જ રીતે બીજો બેસ્ટ પ્રશ્ન. આ બધા તમને JEEમાં પૂછાયેલા પ્રશ્નો છે. બરોબર. એના પછી આપણે આગળ વાત કરીએ છીએ કે આપેલા પૈકી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે? આપેલામાંથી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે? બરોબર છે. તો આપણે અહીંયા ચેક કરવાનું. બરોબર છે. બરોબર. તો અહીંયા આપણે ઓક્સિડેશન અંક ગણી નાખીએ. બરોબર છે. તો જો અહીં ઓક્સિડેશન અંક આપણે ગણવા જઈએ
તો અહીંયા પહેલી એક જે છે જરા સુધારી દેજો, બરોબર છે. અહીંયા XCF6 છે, બરાબર. તો જો અહીંયા હવે અહીંયા આ પ્રશ્ન જરા થોડી ભૂલ હતી એટલે સુધારવાની આપણે અહીંયાથી. XCF4 છે એની O2F2 સાથે પ્રક્રિયા થયો તો XCF6 વત્તા O2 મળે. તો અહીંયા જે આપણે વાત કરવા જઈએ તો બરાબર ઓક્સિજન સ્ટેટ તમે જોવા જાઓ તો અહીંયા XC ની કેટલી છે ગાડી તો કે +4 મળે, અહીંયા XC ની કેટલી મળે +6 મળે, અહીંયા O ની આપણે લઈએ બરાબર તો +1 મળે, અહીંયા O ની શું કેટલા મળે 0. તો ઓક્સિજન આંકમાં ફેરફાર થાય છે, વધારો ને ઘટાડો થાય છે, બરોબર છે, માટે આ રેડોક્સ પ્રક્રિયા છે એવું કહી શકાય. હવે અહીંયા આપણે જો XC બરોબર છે હે ને, તો એની પણ અંગાડી આપણને અંગાડી +2 જોવા મળે તો આ બાજુ પણ XC +2 જોવા મળે. ફોસ્ફરસ છે એની અંગાડી +5 જોવા મળે તો આ બાજુ પણ +5 જોવા મળે. ફ્લોરિન છે એની -1 જોવા મળે તો આ બાજુ પણ -1 જોવા મળે. એટલે અહીંયા ડાબી ને જમણી બાજુ જે છે એમાં ઓક્સિજન આંકમાં ફેરફાર થતો નથી, બરોબર. એટલે આ રેડોક્સ પ્રક્રિયા બી નથી. એવું અહીંયા C માં પણ થશે ને એવું D માં પણ થશે, બરોબર. એટલે આ ત્રણે ત્રણ રેડોક્સ પ્રક્રિયા નથી. માટે કયો જવાબ થયો આપણો એ થયો, બરોબર. એટલે આ રીતે આપણે ચેક કરવાનું, બરોબર છે. તો એનો જવાબ આપણને મળી ગયો એ. એના પછી નિષ્ક્રિય વાયુમાં ક્રમશઃ આગળ વધતા શું ઘટે, તો મેં તમને કીધું હતું કે નિષ્ક્રિય વાયુમાં આગળ જતા ક્રમશઃ એટલે કઈ ગાડી હિલિયમથી લઈ અને આપણે રેડોન બરોબર છે ત્યાંની વાત કરીએ અને નવું ઓગ્નિસોન, બરોબર. તો ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમાં આપણે કરવાનું છે કે પરમાણુ કદ વધે, આયનિક ત્રિજ્યા વધે ઘટે શું, બરોબર છે. તો આયનિક એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા ઘટે, ઉત્કલ બિંદુ વધે, ઘનતા વધે, બરોબર છે, કે સાઇઝ વધે છે એટલે ઘનતા વધે, ઉત્કલ બિંદુ વધે, બરોબર, પરમાણુ કદ વધે અથવા આયનિક ત્રિજ્યા વધે. તો ઘટે શું, આયનિક એન્થાલ્પી ઘટે છે, બરોબર. એટલે અહીંયા ઘટે શું તો કે આયનિક એન્થાલ્પી ઘટે, બરોબર. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. એના પછી બીજો એક પ્રશ્ન અહીંયા છે છેલ્લો, બરોબર છે, અને એ જે છે XCF નું સંપૂર્ણ જલ વિભાજન થતા HF સાથે મળતી નિપજમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ કયું હશે, બરોબર. તો અહીંયા જો ઇક્વેશન પાછું બનાવવાનું આવ્યું આપણે, તો અહીંયા મેં તમને આગળ એટલા માટે કીધું હતું કે XCF6 છે સંપૂર્ણ જલ વિભાજન એટલે 3H2O. જો આંશિક જલ વિભાજન આવે તો 2 મોલ H2O ની સાથે પ્રક્રિયા થાય, કાં તો પછી H2O સાથેની પ્રક્રિયા થાય. 2 મોલ H2O સાથે પ્રક્રિયા થાય તો XCO2F2 મળે, યાદ રાખવાનું. અને 1 મોલ H2O સાથે પ્રક્રિયા થાય તો XCOF4 મળે. અને જ્યારે સંપૂર્ણ જલ વિભાજન થાય 3 મોલ H2 સાથે, બરોબર, ત્યારે XCO3 મળે, બરોબર છે, અને 6HF દૂર થાય. તો અહીંયા આપણને શું મળ્યું, XCO3. હવે XCO3 માં સંકરણ કયું થાય, બરોબર છે. તો જો એને વેલેન્સ XCO3 ની વાત કરું, ફરી યાદ કરાવી દઉં તો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે એના 8, મોનોવેલેન્ટ એક પણ નથી, 0, કોઈ ચાર્જ નથી, 0, કોઈ એટલે ધન કે ઋણ આયન નથી, 0. એટલે 8/2 એટલે કેટલા મળ્યા 4 ઇલેક્ટ્રોન પેર મળે એટલે કયું સંકરણ થાય, sp3. તો કયો જવાબ મળ્યો આપણને આગળ C, sp3, બરોબર. તો આ રીતે આગળ આપણે વાત કરી. તો મેં તમને અહીંયા મિત્રો 18મો સમૂહ જે છે એની અહીંયા વાત કરી છે, બરોબર છે. આ વિડીયો તમારે જોવાનો, બરોબર છે, અને બરોબર સમજવાના અને ઇક્વેશન છે લખવાના, અને મેં કીધું પ્રમાણે પ્રશ્નો જે છે તમારે ધ્યાન રાખવાનું. અહીંયા થિયરિકલ આપણને પ્રશ્ન પૂછવો તો કયો પૂછી શકાય કે જેનોના ફ્લોરિન સાથેના સંયોજનો છે એની બનાવટ એના ગુણધર્મો આપો, બરોબર છે, હે ને, બરોબર. એ રીતનો આખો પ્રશ્ન પૂછી શકાય, બરોબર છે. અથવા તમને MCQમાં ખાસ કરીને પ્રશ્ન પૂછી શકાય, બરોબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો અહીંયા આ એક વાત કરીએ આપણે P બ્લોકમાં 18મા સમૂહને.